નમસ્તે મિત્રો, વર્ડપ્રેસ શીખો ગુજરાતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. છેલ્લે આપણે વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશન જોયું. હવે આપણે વર્ડપ્રેસનું ડેશબોર્ડ તથા તેના સેટિંગ્સ વિશે માહિતી મેળવશું. અહીં જે તમને દેખાય છે તે છેલ્લે આપણે વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશન કર્યું હતું ત્યારબાદની સાઇટ છે. અહીં ટોપમાં સાઇટનું ટાઇટલ, તેની ટેગલાઇન, રાઇટ સાઇડ સર્ચ બોક્સ, ઇમેજ એરિયા, હેડર, હોમ અને સેમ્પલ પેજ તરીકે નેવિગેશનની લિંક્સ, લેફ્ટ સાઈડની અંદર કન્ટેન્ટ એરિયા, રાઈટ સાઈડમાં સાઈડ બાર જેની અંદર જુદા જુદા એરિયાસ છે, નીચે ફૂટર. અહીં જે હેલો વર્લ્ડ દેખાય છે તે એક પોસ્ટ છે. હેલો વર્લ્ડમાં જતા તે પોસ્ટની તમામ વિગતો જોઈ શકાય છે, જેની અંદર નીચે કોઈ યુઝરે કરેલી કમેન્ટની વિગત છે. નીચેના ભાગમાં કમેન્ટ કરવા માટેનું ફોર્મ છે, જેમાં નેમ, ઈમેલ, વેબસાઇટ અને કમેન્ટ દાખલ કરીને પોસ્ટ કરી શકાય છે. હવે આપણે તેના એડમિન તરફ જઈએ. એડમિનમાં જવા માટે અહીં રાઈટ સાઈડમાંથી લોગિન લિંકનો યુઝ કરી શકો છો, અથવા તો નવો ટેબ ઓપન કરી લોકલ હોસ્ટ સ્લેશ ફોલ્ડરનું નામ wp-guj સ્લેશ wp-admin. અહીં તમારી લોગિન સ્ક્રીનમાંથી તમારો યુઝરનેમ અને પાસવર્ડ એડ કરીને લોગિન થાઓ. આ છે વર્ડપ્રેસનું ડેશબોર્ડ, એડમિન સાઇટનું ડેશબોર્ડ, જેમાં ટોપમાં તમને એડમિન ટૂલબાર જોવા મળશે. અહીંથી વિઝિટ સાઇટ, જો કોઈ અપડેટ્સ અવેલેબલ હોય તો તેની વિગત, કોઈ નવી કમેન્ટ આવી હોય તો તેની વિગત, અહીંથી નવો પોસ્ટ, મીડિયા, લિંક, પેજ કે યુઝર એડ કરવો હોય તો તેના વિશે, અને અહીંથી લોગ આઉટ થવું હોય તો થઈ શકો છો. તેમજ પ્રોફાઇલ એડિટ કરવા માટેની લિંક પણ ત્યાં જશે. સ્ક્રીન ઓપ્શન્સ દરેક જગ્યાએ તમને જોવા મળશે, જ્યાં તમે જુદા જુદા જે તે સ્ક્રીનના સેટિંગ કરી શકશો. સ્ક્રીન ઓપ્શનને બાજુમાં જ હેલ્પ નામનું સેક્શન છે, જ્યાં દરેક જે તે જગ્યાની તમને હેલ્પ મળી રહેશે. અત્યારે આપણે ડેશબોર્ડમાં છીએ તો હેલ્પમાં ડેશબોર્ડની વિગતો હશે, જે તમે કોઈ પણ વખતે ઉપયોગ કરી શકો છો. ડેશબોર્ડની અંદર વધારે નીચે જઈએ, લેફ્ટ સાઈડ કરંટ વેબસાઇટની સ્થિતિ રાઇટ નાઉ તરીકે જોવા મળશે, જેમાં અત્યારે આપણી વેબસાઇટમાં એક પોસ્ટ છે, એક પેજ છે, એક કેટેગરી છે, 0 ટેગ્સ, એક કમેન્ટ, એક એપ્રૂવ, ટોટલ કમેન્ટમાંથી એક એપ્રૂવ કરેલ કમેન્ટ છે, 0 પેન્ડિંગ અને 0 સ્પામ. રાઈટ સાઈડ ક્વિક પ્રેસમાંથી ઇમિડિયેટલી તમારે પોસ્ટ કરવું હોય તો ટાઇટલ, કન્ટેન્ટ અને ટેગ્સ નાખીને તમે તેને પબ્લિશ કરી શકો છો પોસ્ટને, અથવા તો તેને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો. રિસેન્ટ કમેન્ટ, કોઈ યુઝરે તાજેતરમાં કરેલી કમેન્ટની વિગતો અહીંયા જોવા મળશે. ઇનકમિંગ લિંક્સ, તમારી વેબસાઇટની લિંક જો કોઈ બીજી વેબસાઇટે આપેલી હોય, એટલે કે કોઈ બીજી વેબસાઇટ તમારી વેબસાઇટના પોસ્ટ અથવા પેજની લિંક પોતાની વેબસાઇટમાં દર્શાવે છે તો તેની વિગત અહીં દર્શાવવામાં આવશે. પ્લગિન્સ, તાજેતરમાં નવા રિલીઝ થયેલા પ્લગિન અથવા અપગ્રેડ થયેલા પ્લગિન્સની વિગતો તમે અહીં જોઈ શકશો. પ્લગિન્સ વિશે આપણે હવે પછીના અમુક વિડીયોઝની અંદર જોઈશું. ભવિષ્યના વિડીયોઝમાં તેના ઉપર ચર્ચા કરીશું. રિસેન્ટ ડ્રાફ્ટમાં રાખેલા પોસ્ટ અહીંયા જોઈ શકશો. પોસ્ટ વિશે પણ પછી ચર્ચા કરીશું. વર્ડપ્રેસ બ્લોગ,
બ્લોગના ફીડ્સ તથા વર્ડપ્રેસ ન્યૂઝના ફીડ્સની વિગતો અહીં આવશે, જે આમ તો કોઈ ખાસ ઉપયોગી હોતી નથી. હવે આગળ વધીએ અને હોમ પેજ વર્ડપ્રેસ ડેશબોર્ડની અંદર બીજું ઓપ્શન છે અપડેટ્સ. અહીં તમને વર્ડપ્રેસનું પોતાનું અપડેટ નવું અવેલેબલ હોય તો તેના વિશેની વિગત તથા કોઈ પ્લગઇન્સ કે થીમનો અપડેટ અવેલેબલ હોય તો તેના વિશેની વિગત જાણી શકશો અને અહીંથી તેને અપડેટ કરી શકશો. લેફ્ટ તરફના સાઇડબારની અંદર તમને તમામ પ્રકારની એડમિન માટેના ટૂલ્સ મળી રહેશે, જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું સેટિંગ્સ. સૌથી નીચે અહીંયા છે સેટિંગ્સ. સેટિંગ્સ પર ક્લિક કરવાથી ડિફોલ્ટ તે તમને જનરલ સેટિંગ્સની અંદર લઈ જશે. વર્ડપ્રેસ વેબસાઇટના જનરલ સેટિંગ. સાઇટ ટાઇટલ. અહીં તમે સાઇટનું ટાઇટલ એડ કરી શકશો કે જે તમને અહીં દેખાય છે ટોપમાં, લર્ન વર્ડપ્રેસ ઇન ગુજરાતી. અહીં નાખેલું ટાઇટલ ત્યાં બતાશે. ટેગલાઇન. ટેગલાઇન એડ કરી શકો છો કે જે અહીંયા ટાઇટલની એકદમ નીચે છે, જસ્ટ અનધર વર્ડપ્રેસ સાઇટ. વર્ડપ્રેસ એડ્રેસ યુઆરએલ અને વર્ડપ્રેસ સાઇટ યુઆરએલ. એવું બની શકે કે તમે વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશન કોઈ એક અલગ ફોલ્ડરની અંદર કરેલું હોય અને વર્ડપ્રેસની સાઇટનું ડોમેઇન નેમ અલગ હોય, ત્યારે ખાસ કરીને અહીંયા બંને અલગ વેલ્યુઝ આવશે. જેમ કે તમારી વેબસાઇટનું યુઆરએલ હોય www.xyzdomain.com, જ્યારે તમારું વર્ડપ્રેસ www.xyz.com/wordpress નામના ફોલ્ડરની અંદર ઇન્સ્ટોલ કરેલું હોય, ત્યારે વર્ડપ્રેસ એડ્રેસની અંદર ફોલ્ડર સહિતનું યુઆરએલ આવશે, જ્યારે સાઇટની અંદર ફક્ત ડોમેઇન નેમ આવશે. ઈમેલ એડ્રેસ. અહીં ઈમેલ એડ્રેસ તમે ચેન્જ કરી શકશો. આ ઈમેલ એડ્રેસનો યુઝ તમે પાસવર્ડ રિકવરી માટે કરી શકો છો. મેમ્બરશિપ. જો તમારી વેબસાઇટની અંદર તમે કોઈ પણ વ્યક્તિને રજિસ્ટર થવા દેવા માંગતા હો તો આ ચેકબોક્સને ચેક કરો. એનીવન કેન રજિસ્ટર. જો આ ચેકબોક્સ ચેક હશે તો તમારા એડમિન લોગિન સ્ક્રીનમાં સાથે સાથે રજિસ્ટરની લિંક પણ જોવા મળશે, જ્યાં ક્લિક કરીને યુઝર પોતાનું ઈમેલ આઈડી અને યુઝરનેમ નાખીને રજિસ્ટર થઈ શકશે. ન્યૂ યુઝર ડિફોલ્ટ રોલ. જો કોઈ પણ યુઝર આવી રીતે રજિસ્ટર થાય તો તેનો રોલ શું રહેશે? સબસ્ક્રાઈબર, એડમિનિસ્ટ્રેટર, એડિટર, ઓથર, આ દરેક રોલ વિશે પછી આપણે વિગતે ચર્ચા કરીશું. ટાઈમ ઝોન. તમારો ટાઈમ ઝોન અહીં એડ કરી શકો છો. ડેટ ફોર્મેટ, જે પસંદ હોય તે ડેટ ફોર્મેટ રાખી શકો છો. ટાઈમ ફોર્મેટ, જે પસંદ હોય તે ટાઈમ ફોર્મેટ રાખી શકો છો. અને વીક સ્ટાર્ટ્સ ઓન, તમારું અઠવાડિયું કયા વારથી શરૂ થાય છે તેની વિગતો. રાઇટિંગ. રાઇટિંગ સેટિંગની અંદર તમે જે કંઈ પોસ્ટ લખો છો તેના રાઇટિંગ વિશેના સેટિંગ તમે કરશો. સાઇઝ ઓફ ધી પોસ્ટ બોક્સ. તમે જ્યાં પોસ્ટનું કન્ટેન્ટ નાખશો તે બોક્સની સાઇઝ કેટલી રાખવી છે તે અહીંથી તમે સેટ કરી શકશો. ફોર્મેટિંગ. કન્વર્ટ ઇમોશન્સ લાઇક ધીસ એન્ડ ધીસ ટુ ગ્રાફિક્સ ઓન ડિસ્પ્લે. એટલે કે સ્માઇલીસ. જો આ રીતે તમે કન્ટેન્ટમાં ક્યાંય પણ લખેલું હોય તો તેને સ્માઇલીમાં, જુદા જુદા સ્માઇલીમાં કન્વર્ટ કરવા છે કે નહીં. વર્ડપ્રેસ તમારા HTMLના લખાણને સુધારશે કે નહીં એ નક્કી કરવું હોય તો આ ચેકબોક્સની મદદ તમે લઈ શકો છો. ડિફોલ્ટ પોસ્ટ કેટેગરી. તમે કોઈ પણ પોસ્ટ કરો છો, પોસ્ટ લખો છો અને તેને કેટેગરી આપતા નથી, તો તે પોસ્ટ કઈ કેટેગરીમાં જવો જોઈએ તે કેટેગરી તમારે અહીં સિલેક્ટ કરવાની રહેશે. ડિફોલ્ટ એક કેટેગરી બનેલી આવે છે અનકેટેગરાઇઝ્ડ. જેમ જેમ તમે કેટેગરી બનાવતા જશો તેમ અહીં કેટેગરી ડ્રોપડાઉનમાં જોવા મળશે. ડિફોલ્ટ પોસ્ટ ફોર્મેટ. આ વસ્તુ થીમ પર આધાર રાખે છે. જો થીમની અંદર પોસ્ટના જુદા જુદા ફોર્મેટ અવેલેબલ હોય તો તમારા પોસ્ટનું કયું ફોર્મેટ તમે રાખવા માગો છો ડિફોલ્ટ જ્યારે પબ્લિશ કરો ત્યારે
તે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ડિફોલ્ટ લિંક કેટેગરી, ડાબી તરફ ડેશબોર્ડ, પોસ્ટ, મીડિયા, ત્યારબાદ આવે છે લિંક્સ. આ લિંક્સની અંદર પણ જુદી જુદી કેટેગરીઝ તમે બનાવી શકો છો. અહીં તમારે ડિફોલ્ટ લિંક કેટેગરી કઈ રાખવી છે તેનું સિલેક્શન અહીં કરશો. બીજું અહીં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પોસ્ટ વાયા ઈમેલ. વર્ડપ્રેસ તમને ઈમેલ દ્વારા પોસ્ટ કરવાની સુવિધા આપે છે. અહીં જે કંઈ આપેલા છે તે મેલ સર્વર, લોગિન નેમ અને પાસવર્ડના સેટિંગ કર્યા બાદ તમે પોસ્ટ વાયા ઈમેલનો યુઝ કરી શકશો, જેમાં અહીં આવેલા ઈમેલ આઈડી પર જો તમે મેલ કરશો તો ઓટોમેટિક તે પોસ્ટ થઈ જશે. વધુ વિગતો માટે તમે wordpress.org ની મદદ લઈ શકો છો. આ વધુ વિગતો તમને અહીં codex.wordpress.org, સેટિંગ્સ રાઇટિંગ સ્ક્રીન હેઝ પોસ્ટ વાયા ઈમેલ તથા codex.wordpress.org પોસ્ટ ટુ યોર બ્લોગ યુઝિંગ ઈમેલ પરથી મળી શકશે, જ્યાં તમને તમામ વિગતો જાણવા મળશે. આગળ વધીએ. ત્યારબાદ છે રિમોટ પબ્લિશિંગ. એટમ પબ્લિશિંગ પ્રોટોકોલ અને XML RPCને એનેબલ કરવાથી તમે જુદા જુદા ડેસ્કટોપ ક્લાયન્ટની મદદથી ડાયરેક્ટ વર્ડપ્રેસની સાઇટ પર પોસ્ટ કરી શકો છો. જેમ કે વિન્ડોઝ ઓફિસ 2007ની અંદર આ સુવિધા અવેલેબલ છે. વિન્ડોઝ ઓફિસ 2007ને તમે વર્ડપ્રેસ સાથે ઇન્ટિગ્રેટ કરી અને ત્યાંથી ડાયરેક્ટ કોઈ પણ પોસ્ટ વર્ડપ્રેસની વેબસાઇટ પર પોસ્ટ કરી શકો છો. આ વસ્તુને કાર્યરત કરવા માટે તમારે આ બંને ચેકબોક્સને ચેક કરવા પડશે. ત્યારબાદ એપ્લાય કરવાનું, સેવ ચેન્જીસ. ત્યાર પછી આગળ છે રીડિંગ. રીડિંગ સ્ક્રીનની અંદર ફ્રન્ટ પેજમાં તમારે તમારા લેટેસ્ટ પોસ્ટ એક પછી એક ડિસ્પ્લે કરવા છે કે કોઈ સ્ટેટિક પેજ તે અહીં નક્કી કરી શકો છો. લેટેસ્ટ પોસ્ટની અંદર અહીં આપેલી લિમિટ મુજબ લેટેસ્ટ પોસ્ટ તમને ફ્રન્ટ પેજમાં જોવા મળશે. સ્ટેટિક પેજ કરવાથી ફ્રન્ટ પેજ તરીકે કોઈ એક સ્ટેટિક પેજ તમે સિલેક્ટ કરી શકશો. અત્યારે ડિફોલ્ટ માત્ર એક જ પેજ બનાવેલું હોવાથી સેમ્પલ પેજ અહીં ડ્રોપડાઉનમાં જોવા મળે છે. પોસ્ટ પેજીસ, જો તમે સ્ટેટિક પેજ પસંદ કરો છો તો પછી બધા પોસ્ટને કોઈ બીજા પેજ પર તમે ડિસ્પ્લે કરવાનું પસંદ કરશો તો આ બીજું પેજ તમે અહીંથી સિલેક્ટ કરશો કે જ્યાં તમને બધા પોસ્ટ જોવા મળશે. બ્લોગ પેજીસ શો એટ મોસ્ટ 10 પોસ્ટ. બ્લોગ પેજ અથવા તો પોસ્ટ પેજ તમને વધુમાં વધુ કેટલા પોસ્ટ બતાવશે તેનું લિમિટ અહીં નક્કી કરી શકશો. સિન્ડિકેશન ફીડ શોઝ મોસ્ટ રિસેન્ટ 10 આઇટમ્સ. એટલે કે RSS ફીડ કેટલી આઇટમ સુધી ડિસ્પ્લે કરશે તેની વિગત અહીંયા તમે સેટ કરી શકો છો. ત્યાર પછી છે ફોર ઈચ આર્ટિકલ ઇન ફીડ શો ફૂલ ટેક્સ્ટ ઓર સમરી. ફીડની અંદર આવેલા આર્ટિકલ્સમાં તમે કઈ રીતે ડિસ્પ્લે કરવા માંગો છો તે અહીંથી નક્કી કરી શકો છો. ફક્ત સમરી દેખાડવી છે એટલે કે અમુક હદ સુધીનું જ કન્ટેન્ટ તેમાં ડિસ્પ્લે કરવું છે કે પૂરેપૂરું કન્ટેન્ટ ડિસ્પ્લે કરવું છે. તમારી સાઇટની અંદર જે પેજીસ છે તેનું એન્કોડિંગ, કેરેક્ટર એન્કોડિંગ શું રહેશે તે અહીંથી સેટ કરવાનું રહેશે. વધુ વિગત માટે બાજુમાં આપેલી લિંકનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી ડિસ્કશન. Default article setting. Attempt to notify any blog link to from the article. એટલે કે જો તમે આર્ટિકલમાં કોઈ બ્લોગની લિંક આપો છો તો તેને નોટિફાઈ કરવા માંગો છો કે નહીં. Allow links notification from other blogs. Pingbacks અને trackbacks વિશે ભવિષ્યમાં આપણે પૂરી વિગતો જાણશું. Allow people to post comment on new article. એટલે કે તમારા પોસ્ટની અંદર નીચે યુઝર કમેન્ટ કરી શકે તે સુવિધા રાખવી છે કે નહીં. જેમ કે અહીં હેલો વર્લ્ડ નામનો પોસ્ટ છે તો તેમાં નીચે તમને લીવ અ રિપ્લાય તરીકે, તમે અત્યારે એડમિનમાં લોગિન છો માટે સીધું લીવ અ રિપ્લાય આવે છે, તેની બદલીમાં કમેન્ટ માટેનું બોક્સ ફોર્મ
તમે જોઈ શકશો, જેની અંદર યુઝરનેમ, ઈમેલ, વેબસાઇટ તથા કમેન્ટના ફોર્મની વિગતો હશે. અધર કમેન્ટ સેટિંગ્સ. કમેન્ટ અધર મસ્ટ ફિલ આઉટ નેમ એન્ડ ઈમેલ, એટલે કે નેમ અને ઈમેલને તમારે ફરજિયાત રાખવા છે કે નહીં. યુઝર મસ્ટ બી રજિસ્ટર એન્ડ લોગ્ડ ઇન ટુ ઈમેલ ટુ કમેન્ટ. જો તમારે કમેન્ટ કરવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવું હોય તો તમે આ ચેકબોક્સ ચેક કરી શકો છો, જેથી કમેન્ટ કરવા માટે યુઝરે ફરજિયાત તમારી વેબસાઇટમાં રજિસ્ટર થવું પડશે. ઓટોમેટિકલી ક્લોઝ કમેન્ટ ઓન આર્ટિકલ ઓર્ડર ધેન 40 days, એટલે કે તમારા પોસ્ટ કરેલા આર્ટિકલને અમુક દિવસો સુધી જ યુઝર કમેન્ટ કરી શકે તેવી સુવિધા આપવી હોય તો આ ચેકબોક્સ ચેક કરીને તમે ડેઝની લિમિટ નાખી શકો છો. એનેબલ થ્રેડ નેસ્ટેડ કમેન્ટ લેવલ 5 લેવલ ડીપ, એટલે કે કોઈ એક યુઝર કમેન્ટ કરે છે અને તેની કમેન્ટ પર બીજો યુઝર કમેન્ટ કરે તો તે ક્યાં લેવલ સુધી ડીપમાં જઈ શકે તે લિમિટ અહીં બાંધી શકો છો. બ્રેક કમેન્ટ ઇન્ટુ પેજીસ વિથ 50 ટોપ લેવલ કમેન્ટ્સ પર પેજ એન્ડ લાસ્ટ પેજ ડિસ્પ્લેસ બાય ડિફોલ્ટ. અહીં તમે જો ખૂબ જ કમેન્ટ વધારે પ્રમાણમાં હોય તો કમેન્ટનું પેજિંગ કરી શકો છો. કમેન્ટ શુડ બી ડિસ્પ્લેડ વિથ ઓલ્ડર કમેન્ટ એટ ધ ટોપ ઓફ ઈચ પેજ, એટલે કે જે પેજિનેશન થયું હોય તેમાં કઈ કમેન્ટ ઓલ્ડર કે ન્યુઅર પહેલાં દેખાડવી તેના વિશેનું સેટિંગ કરી શકો છો. ઈમેલ મી વેનેવર એનીવન પોસ્ટ અ કમેન્ટ, જો કોઈ પણ પોસ્ટ કરે તો તમને ઈમેલ નોટિફિકેશન મળે તેમ, એટલે કે એડમિનને ઈમેલ નોટિફિકેશન મળે તેમ કરવું હોય તો આ બોક્સ એનેબલ રાખી શકો છો. અ કમેન્ટ ઇઝ હેલ્ડ ફોર મોડરેશન, એટલે કે તમારી કમેન્ટ સીધી જ વેબસાઇટ પર પબ્લિશ થઈ જાય તેમ રાખવું છે કે પછી કમેન્ટ થાય ત્યારે તેને મોડરેશન માટે થોભાવી રાખવી છે. જો તમે આ એનેબલ રાખશો તો સૌથી પહેલાં તમારે કમેન્ટને એપ્રૂવ કરવી પડશે અને ત્યારબાદ જ તે તમારી વેબસાઇટ પર પબ્લિશ થશે. બિફોર અ કમેન્ટ અપિયર અન એડમિનિસ્ટ્રેટર મસ્ટ ઓલવેઝ એપ્રૂવ ધ કમેન્ટ, એટલે કે એડમિનિસ્ટ્રેટરે જ ફરજિયાત કમેન્ટને એપ્રૂવ કરવી પડે કે નહીં તેનું સેટિંગ કરી શકશો. કમેન્ટ અથર મસ્ટ હેવ પ્રિવિયસલી એપ્રૂવડ કમેન્ટ, એટલે કે જો કોઈ કમેન્ટ અથરની જૂની એપ્રૂવ થયેલી કમેન્ટ હોય તો તે ઓટોમેટિકલી એપ્રૂવ થઈ જાય. કમેન્ટ મોડરેશન. હોલ્ડ અ કમેન્ટ ઇન અ ક્યુ if it contains 2 or more links. A common characteristic of comment spam is larger number of hyperlinks, એટલે કે જો કોઈ યુઝર એક કરતાં બે કે તેથી વધારે લિંક્સ પોતાની કમેન્ટની અંદર મૂકે છે તો તેને મોડરેશન માટે મૂકવી છે કે કેમ તેનું સેટિંગ તમે કરી શકશો. કમેન્ટ બ્લેકલિસ્ટ, અથવા તો અહીંયા તમે URL કે કોઈ પર્ટિક્યુલર વર્ડ્સને દ્વારા ફિલ્ટરેશન કરાવીને કઈ કમેન્ટને તમારે મોડરેશન પર રાખવી છે તે નક્કી કરી શકો છો. કમેન્ટ બ્લેકલિસ્ટ. When a comment contains any of these words in its content, name, URL, email વગેરેને, ત્યારે આ કમેન્ટના IP એડ્રેસને જો તમે બ્લેકલિસ્ટમાં નાખી દેશો તો કોઈ પણ વખતે એ IP એડ્રેસમાંથી આવતી કમેન્ટને સ્વીકારવામાં આવશે નહીં. અવતારની ડિટેલ્સ. અત્યારે ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ હોવાથી અહીં તમને ઇમેજ જોઈ શકતા નથી. જ્યારે કોઈ પણ યુઝર તેના ઈમેલ આઈડી ઉપરથી કમેન્ટ કરે ત્યારે તેના માટેની ઇમેજ દેખાડવા માટેનું સેટિંગ્સ અહીં અવતારની મદદથી તમે કરી શકો છો. મીડિયા. મીડિયા, તમે પોસ્ટ કરેલા પેજીસની અંદર થંબનેલ સાઇઝ, એટલે કે જ્યારે તમે ઇમેજ અપલોડ કરો છો તો તેની થંબનેલ સાઇઝ ઓટોમેટિકલી આ સાઇઝમાં ક્રોપ કરવામાં આવશે. મીડિયમ સાઇઝ અને લાર્જ સાઇઝ, એટલે કે કોઈ ઇમેજ એક અપલોડ કરો છો ત્યારે એકચ્યુઅલી તેની આટલી ઇમેજ અલગથી બનાવવામાં આવે છે. ઓટો એમ્બેડ, આ એક ખૂબ જ સરસ ફીચર છે. જે વેબસાઇટ OEmbed સપોર્ટ કરતી હોય તથા વર્ડપ્રેસે જેને પોતાના કોડિંગની અંદર વણી લીધી હોય તેવી વેબસાઇટ્સની ફક્ત મીડિયાસની લિંક દ્વારા તમે તેને પોસ્ટની અંદર એમ્બેડ કરી શકો છો. પોસ્ટની અંદર જ્યારે આપણે પોસ્ટ વિશે ડીપમાં વિડીયો બનાવશું જોશું ત્યારે તેના વિશેની વાત આગળ કરશું. મેક્સિમમ એમ્બેડ સાઇઝ, એટલે કે હાઇટ અને વિડ્થ એમ્બેડ થયેલા કન્ટેન્ટની તમે સેટ કરી શકો છો. અહીં ઓટો એમ્બેડની અંદર વર્ડપ્રેસ, YouTube અને Vimeo જેવા
વિડીયો પ્લેટફોર્મના વિડીયોઝ તથા ફ્લિકર્સ જેવા ઇમેજીસની વેબસાઇટના ઇમેજીસને વગેરે સપોર્ટ કરે છે. અપલોડિંગ ફાઇલ્સ સ્ટોર અપલોડ ઇન ધીસ ફોલ્ડર. ડિફોલ્ટ તમારા વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશનની અંદર wp content/uploads નામની ડિરેક્ટરીની અંદર તમારા તમામ અપલોડ સેવ થતા હોય છે. જો તમારે તે પાથ બદલવો હોય તો તેનું સેટિંગ અહીં કરી શકો છો. ફૂલ URL પાથ ટુ ધ ફાઇલ્સ માટેનો ફૂલ URL એટલે કે તમારા ડોમેન નેમ સાથેનો પાથ તમે અહીં સેટ કરી શકો છો. ઓર્ગેનાઇઝ માય અપલોડ્સ ઇન્ટુ મંથ એન્ડ યર બેઝડ ફોલ્ડર એટલે કે અત્યારે એપ્રિલ મહિનાની શરૂઆત છે. આથી જો હું કોઈ પણ ઇમેજ અપલોડ કરીશ તો 2012 નામની ડિરેક્ટરી બનશે. તેની અંદર 04 એટલે કે એપ્રિલ મહિના માટેની ડિરેક્ટરી બનશે અને ફાઇલ તેની અંદર સેવ થશે. આ રીતે તે વર્ષ અને મંથને આધારે ડિરેક્ટરી બનાવી તેની અંદર જે તે અપલોડ કરવામાં આવેલી ફાઇલને સેવ કરશે. જો આ ચેકબોક્સ અનચેક કરી નાખશો તો દરેક ફાઇલ એક જ ફોલ્ડરની અંદર સેવ થશે. ત્યાર પછી છે પ્રાઇવસી સેટિંગ. પ્રાઇવસી સેટિંગની અંદર ફક્ત બે જ બાબતો છે. તમારી વેબસાઇટને સર્ચ એન્જિન પર ઇન્ડેક્સ થવા દેવી છે કે નહીં. એલો સર્ચ એન્જિન ટુ ઇન્ડેક્સ ધીસ સાઇટ એટલે કે આ વેબસાઇટને સર્ચ એન્જિનના બોટ્સ ક્રોલ કરી શકે કે નહીં. અને આ સર્ચ એન્જિન નોટ ટુ ઇન્ડેક્સ ધીસ વેબસાઇટ એટલે કે તેઓ ન કરી શકે. જ્યાં સુધી તમે વેબસાઇટ ડેવલપ કરતા હો એટલે કે તે ડેવલપમેન્ટ ફેઝમાં હોય ત્યારે તેને ન ઇન્ડેક્સ કરવી હિતાવહ છે. છેલ્લે આવે છે પરમ લિંક્સ. આપણે અહીંયા જોઈએ તો લોકલ હોસ્ટ WP GUJ અને પ્રથમ પોસ્ટ માટે થઈને URLની અંદર $t=1 એ હેલો વર્લ્ડ પોસ્ટનું ID છે. એવી રીતે જુદા જુદા પોસ્ટના અલગ અલગ ID પ્રમાણે અહીં ડિસ્પ્લે થશે. આ URLની લિંક સર્ચ એન્જિન ફ્રેન્ડલી નથી. આથી તેને સર્ચ એન્જિન ફ્રેન્ડલી URLની લિંકમાં બદલવા માટે પરમ લિંકનો ઉપયોગ કરી શકો છો. આના માટે તમારી વેબ સર્વર .htaccess ફાઇલને સપોર્ટ કરતું હોવું જોઈએ. સૌ પહેલાં અહીં કોઈ પણ એક પરમ લિંક સેટ કરી તમારે ચેક કરી લેવું જોઈએ કે તમારી વેબસાઇટ બરાબર ચાલે છે કે નહીં. ડિફોલ્ટ ઝેમ્પની અંદર રીરાઇટ URLs એટલે કે .htaccessને સપોર્ટ કરવામાં આવતું નથી. જ્યારે મોટાભાગના અસલી સર્વરમાં આ સુવિધા અવેલેબલ હોય છે. અહીં દર્શાવેલા જુદા જુદા ફોર્મેટ મુજબ તમારી URLની લિંક તમે સેટ કરી શકો છો. ઓપ્શનલ કેટેગરી બેઝ અને ટેગ બેઝ એટલે કે જ્યારે કોઈ પર્ટિક્યુલર કેટેગરીમાંથી પોસ્ટ ડિસ્પ્લે થાય તો તમારે વચ્ચે કોઈ સ્પેશિયલ વર્ડ્સ જો એડ કરવો હોય તો એડ કરી શકો છો. જેમ કે અહીં દર્શાવેલ ટોપિક્સ નામનો વર્ડ તમારે કેટેગરી દરમિયાન યુઝ કરવો હોય તો તમારી URLની લિંક કંઈક આવી બનશે. example.org એટલે કે તમારો ડોમેઇન નેમ, ત્યારબાદ તમારો વર્ડ કે જે તમે પસંદ કર્યો છે તે અહીં ટોપિક્સ અને છેલ્લે કેટેગરીનું નામ. અનકેટેગરાઇઝ્ડ એ કેટેગરી છે. તો આ હતું વર્ડપ્રેસ ડેશબોર્ડ તથા સેટિંગ્સની વિગતો. આશા રાખું છું કે આપને બધું સમજાયું હશે. હવે પછી મળશું આપણે પોસ્ટ માટેના વિડીયોઝમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.